ઉત્તર પ્રદેશમાં ખેલો ઇન્ડિયામાં ખોખો સ્પર્ધાનું ગુજરાતનું નામ ગૂંજતું કરતી ગુજરાતની વુમન્સ ટીમ તાજેતરમાં જ ખેલો ઇન્ડિયા ખોખો વુમન્સ લીગ નેશનલમાં રમાયેલ સ્પર્ધા ગુજરાતની વુમન્સ ટીમ ખોખોમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ત્રીજો સ્થાન હાંસિલ કર્યો હતો. ગુજરાતની તમામ વુમન ટીમ ખેલાડીઓને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. આજ રોજ વડોદરાના રેલવે સ્ટેશન ખાતે ગુજરાતની ખોખો ટીમ આવી પહોંચી હતી, જ્યાં તેમનું આદર અને સત્કાર કરવામાં આવ્યો હતો. તેમજ તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પુષ્પહાર તેમજ તેમનું મોઢું મીઠું કરવામાં આવ્યું હતું. શાબાશ ઇન્ડિયા, શાબાશ ગુજરાત, ખૂબ ખેલો. રોકીનાબેન દેવજીભાઈ છે. અમે તારીખ 28 થી 30 તારીખ સુધી અસ્મિતા ખેલો ઇન્ડિયા વુમેન્સ લીગ મેચની ટુર્નામેન્ટ યુપી મેરઠ ખાતે યોજાઈ હતી, જેમાં ગુજરાત ગર્લ્સનું સારું એવું પ્રદર્શન હોવાથી બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને અમને અહીં વડોદરા રેલવે સ્ટેશન પર શ્રી દિનેશ સર, વડોદરા જિલ્લા રમતગમત અધિકારી અને શ્રી લક્ષ્મણ સર દ્વારા અમારું અહીં સ્વાગત કરવામાં આવ્યું છે, જે માટે એમનો નીલમ ગાંગડિયા છે. અમે યુપી મેરઠ ખાતે ખેલો ઇન્ડિયા વુમન્સ લીગ રમવા ગયેલા હતા, જેમાં અમે ખૂબ મહેનત કરી હતી અને અમને મહેનતના ફળ તરીકે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. આવતા વર્ષે અમે આનાથી પણ વધારે મહેનત કરીશું, જેના થકી અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થાય એવી આશા અમે રાખીશું. ખેલો ઇન્ડિયા લીગ છે, ખોખોની લીગ હતી સિનિયર નેશનલની. એ આપણી ગુજરાતની ટીમ અને ગુજરાતને ગૌરવ આપીને ત્યાંથી આવીને બ્રોન્ઝ મેડલ જીતીને મેરઠ ઉત્તર પ્રદેશ ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 ટીમોએ ભાગ લીધો.